આજે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાળને લઈ ઉપલેટા કેમિસ્ટ એસોસિએશન દ્વારા તમામ મેડિકલ સ્ટોર બંધ રાખી સમર્થન આપ્યું. ડુપ્લિકેટ દવાઓ અને ઓનલાઈન દવાઓના વેચાણ સામે આજરોજ દેશભરમાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા બંધનું આહવાન અપાયું છે. જેમાં રાજકોટના ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરના તમામ મેડિકલ સ્ટોરના માલિકો સંચાલકો સમર્થન આપી મેડિકલ સ્ટોર સંપૂર્ણ બંધ રાખેલ. દેશવ્યાપી બંધના એલાનમાં દેશભરના લાખો કેમિસ્ટ વેપારીઓ અને ઉપલેટા સહિત સૌરાષ્ટ્રના હજારો મેડિકલ સ્ટોરના વેપારીઓ લડતમાં જોડાયા હતા. દર્દીઓની સુરક્ષા, અસલી દવાઓની ઉપલબ્ધતા અને દવા વ્યવસાયમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુસર 20 મે 2026ના રોજ સમગ્ર ભારતના કેમિસ્ટો દ્વારા બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ નિર્ણય દર્દીઓના હિત, જન આરોગ્ય સુરક્ષા અને દવા ક્ષેત્રમાં વધતા ગેરવ્યવહાર સામે લેવામાં આવ્યો. મુખ્ય મુદ્દાઓમાં GSR 817E તારીખ 28 ઓગસ્ટ 2018 ઓનલાઈન દવાઓના વેચાણ અંગે GSR 817E દ્વારા ફાર્મસી ઓનલાઈન દવાઓના વેચાણ માટે માર્ગ મોકળો થયો છે, પરંતુ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોનું પાલન કર્યા વિના દવાઓ વેચાઈ રહી હોવાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. તેના કારણે ડોક્ટરના યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાવાનો ભય, દર્દીઓને ખોટી, સમયમર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની શક્યતા, સ્થાનિક લાયસન્સ ધારક કેમિસ્ટ પર અસમાન સ્પર્ધા, દર્દીની સલામતી અને દવા નિયંત્રણ વ્યવસ્થાને જોખમ છે. આથી GSR 817E ને પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ કરવામાં આવતા આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રભરમાં બંધના એલાનને લઈને ઉપલેટા કેમિસ્ટ એસોસિએશન દ્વારા તમામ મેડિકલ સ્ટોર એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા. વિપુલ ધામેચા, ન્યૂઝ 14, ઉપલેટા. મારું નામ રાજુભાઈ, ઉપલેટા કેમિસ્ટ એસોસિએશન પ્રમુખ. આજ રોજ 20/5/2026 ના રોજ AOICD એટલે કે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની હડતાલ મુજબ અમે ઉપલેટા કેમિસ્ટ એસોસિએશનને ટેકો આપેલ જાહેર કરેલ છે, તેથી બંધ રાખેલ છે. અને આ બંધ રહેવાનું કારણ ઓલ ઇન્ડિયામાં ફાર્મસી ઓનલાઈન ફાર્મસીના વિરુદ્ધમાં બંધ રાખેલ છે. અમારી માંગ છે કે ઓનલાઈન ફાર્મસી પહેલા તો બંધ થાય અને એમાં ડુપ્લિકેટ દવાઓ ઝાઝી આવે છે અને ગ્રાહક હેરાન થાય છે, ગ્રાહકને નુકસાન જાય છે. આમ તમારી દુકાન બંધ કરવાનો ટાઈમ કેમ અને